હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારા કિચનમાં. અને આજે આપણે બનાવીશું દૂધીનો હલવો. તો આ દૂધીના હલવામાં આપણે એક સિક્રેટ વસ્તુ એડ કરીશું, જેને આપણે વેસ્ટ સમજીને ફેંકી દેતા હોઈએ. એ વસ્તુ એડ કરીને આપણે માવેદાર લચકા પડતો હલવો બનાવીને તૈયાર કરીશું. તો તમે છેક સુધી આ રેસીપીને જોજો તો જ તમને ખ્યાલ આવશે કે આમાં આપણે શું એડ કર્યું છે. પણ એ પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે રેસીપીની શરૂઆત કરીશું. તો મેં અહીંયા એક પેન ગરમ કરવા મૂકી છે અને એમાં 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે. અને અહીંયા મેં 2 થી 3 નંગ મીડિયમ સાઇઝની દૂધી હતી, એને છીણી લીધી હતી, એ એડ કરી દઈશું. તો અહીંયા મેં બધી જ દૂધી એડ કરી દીધી છે અને હવે સારી રીતે મિક્સ કરી લઈશ એને અને થોડી વાર માટે ચડવા દઈશ. તો થોડી વાર થઈ ગઈ છે. હવે આપણે એમાં ખાંડ એડ કરી દઈશું. જે પ્રમાણે તમને ટેસ્ટ જોતો હોય ગળ્યો એ પ્રમાણે ખાંડ એડ કરી દેવાની. તો ખાંડનું પાણી થઈ ગયું છે અને થોડી વાર માટે આપણે ખાંડનું પાણી બળવા દઈશું અને પછી એમાં આપણે 1 વાટકી જેટલી મલાઈ એડ કરી દઈશું. જો તમારે અહીંયા મલાઈ ના લેવી હોય તો તમે 1 થી 1.5 ગ્લાસ જેટલું દૂધ એડ કરી શકો છો. અને દૂધ બધું બળી જાય પછી આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે. સિક્રેટ છે કે આપણે જે ઘીમાંથી કીટું નીકળે એ કીટું એડ કરી દેવાનું. આને આપણે ફેંકી દેતા હોઈએ, પણ ફેંકવાને બદલે જો તમે આવી રીતે દૂધીના હલવામાં કે કોઈ પણ હલવામાં તમે એડ કરશો, દૂધીનો, ગાજરનો કે બીટનો કોઈ પણ હલવામાં એડ કરશો તો તમને એકદમ માવા જેવો જ ટેસ્ટ આવશે આનો. તો આપણું કીટું એકદમ મિક્સ થઈ ગયું છે અને હલવો પેન પણ છોડવા માંડ્યો છે, એટલે હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે હવે એમાં મિક્સ ડ્રાયફ્રૂટ્સ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. તો હલવો હવે આપણો બનીને તૈયાર છે અને એને સર્વ કરી લઈશું. તો અહીંયા હું સર્વ કરી લઈશ. હવે ઉપરથી ગાર્નિશિંગ કરી લઈશું આપણે મિક્સ ડ્રાયફ્રૂટ્સને. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે જરૂરથી હલવાને ટ્રાય કરજો. અને તમે જો કીટું ફેંકી દેતા હોય તો આ રીતે તમે હલવામાં એડ કરીને ચોક્કસ બનાવજો. તમને બહુ જ મસ્ત લાગશે આનો ટેસ્ટ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.